હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષામાં 2 માર્ક્સના જે પ્રશ્નો પૂછ્યા છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં લખેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે તૈયારી કરી નાખજો, તમારે સામાજિક વિજ્ઞાનના પેપરમાં કામમાં આવશે. પહેલું છે આદિવાસી શબ્દનો શું અર્થ થાય? તો એનો જવાબ આવશે આદિવાસી શબ્દનો અર્થ આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર થાય છે. બીજો, જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી? તેનો જવાબ આવશે જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી. ત્રીજો, વિચરતી અને વિમુક્ત જાતિઓ કોને કહેવાય છે? તેનો જવાબ આવશે પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવાય છે. ચોથો, ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે શું કર્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે કે ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓ અતિ પછાત, વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે ખાસ યોજનાઓ અમલમાં મૂકી હતી. પાંચમો લઈશું, સંતોના મતે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તેનો જવાબ આવશે સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. છઠ્ઠો, મીરાબાઈ શ્રી કૃષ્ણને કયા સ્વરૂપમાં પૂજતા હતા? તેનો જવાબ આવશે મીરાબાઈ શ્રી કૃષ્ણને ગિરિધર ગોપાલ લલન સ્વરૂપમાં પૂજતા હતા. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એટલે પાકા કરી નાખજો, કદાચ પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે. સાતમો લઈશું, એમાં કહે છે ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તેનો જવાબ આવશે ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી, એટલે કે આપણે આવી રીતે જવાબ લખીશું કે મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા. 8, માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? તો તેનો જવાબ આવશે આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે. 9, બાળ લગ્નોનું શું પરિણામ છે? તેનો જવાબ આવશે બાળ લગ્નોનું પરિણામ છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી, તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. 10, ભારતમાં ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો જવાબ આવશે ભારતમાં ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન 1854માં થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નો હું પછી મૂકીશ, એટલે તમે આટલા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે તમે પાકા કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, તમને મારી ચેનલ ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.